સંખ્યેય મનોજ્ઞ દિવ્ય ગુણયો સચિત સુખાત્મ મુક્ત વ્રાત સમર્ચિતાગ્રે કમલો રાધારમાધીશ્વર વેદ મૂર્તિધરસ્તુતોખિલ ક્ષરપદે જુષ્ટોધિરાજ શ્રિયા તુષ્યાન્ન પરમેશ્વરો ખિલ ગુરુ શ્રી સ્વામિનારાયણ. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ સાક્ષાત ધર્મનંદન ભૂવે ભૂત્વારત્યંત શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. અતિ મનોહરમ સર્વસુંદરમ તિલકલક્ષણમ વિબુધવંદિતમ સ્વામિનાથ તે વપુર્યાસ્તુ નો નિત્ય દર્શને. વિબુધવંદિતમ સ્વામિનાથ તે વપુર્યાસ્તુ નો નિત્ય દર્શને. અતિ મનોહરમ સર્વસુંદરમ તિલકલક્ષણમ મદન મોહનમ પ્રેમદોહનમ નયન ગોચરમ ભક્ત સંકરમ. મદન મોહનમ પ્રેમ દોહનમ નયન ગોચરમ
तिलक लक्षणं चञ्चलेक्षणं परम मंगलम स्वामीनाथ ते वपुर्यास्तु नो नित्य दर्शने परममङ्गलं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने हृदय रोचनम बद्धमोचनं विगत शोचनं दीर्घलोचनं हृदययोचनं वरदमोचनं विगतशोचनं दीर्घलोचनं मृदुसिताम्बरं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्य दर्शने मृदुसिताम्बरं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने अति मनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणं मधुरभाषणं पुष्पभूषणं विजितदूषणं शोकशोषणं मधुरभाषणं पुष्पभूषणं विजितदूषणं शोकशोषणं रहसदाननं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्य दर्शने सहस्रनामं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने अति मनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणं तव निवासतो दुर्गपत्तनं जयति भूतले सर्वतोऽधिकम् तव निवासतो दुर्गपतनं जयति भूतले सर्वतोऽधिकम् भवदुपाश्रया मुक्तिरत्रया वसति सर्वदा यत्र दुर्लभा भवदुपाश्रया मुक्तिरत्रया वसति सर्वदा यत्र दुर्लभा अति मनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणं तिलकलक्षणं चञ्चलेक्षणं तिलकलक्षणं चञ्चलेक्षणं बोलो गोपीनाथ जी महाराज की जय लक्ष्मी नारायण देव की जय श्री नर नारायण देव देव की जय श्री मदन मोहन जी महाराज श्री राधा रमण देव श्री सिद्धेश्वर महादेव श्री उन्माद गंगा मैया श्री विघ्न विनायक श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।
જગત તે ન્યાય રે ઘનશ્યામ હરે
શ્રી સહજાનંદ સ્વામીનમ ભક્તિ ધર્મ જો તદ્વડે કશતાનંદ તતો જય મુદિર અક્ષરધામ તુલ્ય શિક્ષાપત્રી મંદિર ની પાવન ભૂમિ સહજાનંદ સ્વામીએ જે ગરડાને, જે દરબાર ગઢને, જે મંદિરને અક્ષરધામનું મધ્ય કીધું છે, જે ભૂમિની માટે નિષ્કુળાનંદ સ્વામી એમ કહ્યું હોય કે સોય અગ્ર સમાન અવની રે નથી વર્ણ સ્પર્શ્ય પાવની રે. જે ભૂમિની માટે આવો મહિમા કીધો હોય એ દિવ્ય અને પાવનકારી ભૂમિ ઉપર આપણે સૌએ બેસી અને 7 દિવસ સુધી ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવનની કથાનું શ્રવણ કરવું છે. મહાન પવિત્ર સદગુરુ સંતો છે એને નિમિત્ત બનાવીને, જેમ અક્ષરધામના મુક્તાત્માઓ છે એને નિમિત્ત બનાવીને આપણે સ્વામિનારાયણ ભગવાને જે સત્સંગી જીવનને પોતાનો રદગ્રદ અભિપ્રાય કહ્યો છે, જેની અંદર સદ્ધર્મનું સટીક સચોટ વર્ણન કરેલું છે, એવો ગ્રંથ શ્રીમદ સત્સંગી જીવન. ખૂબ જ અદ્ભુત ગ્રંથ, ખૂબ જ દિવ્ય ગ્રંથ, મહાપ્રસાદીનો ગ્રંથ. વળે મુક્તાનંદ સ્વામી ઇત્યાદિ સંતો એમ કહે છે કે સર્વ શાસ્ત્ર શિરોમણી ગ્રંથ. સર્વ શાસ્ત્રોની અંદર શિરમોડ એવો સત્સંગી જીવન ગ્રંથ, જેનું પ્રાગટ્ય ગઢપુરની અંદર થયું અને જેની સર્વપ્રથમ કથા પણ ગઢપુરની અંદર થઈ. સ્વામિનારાયણ ભગવાન સ્વધામ પધાર્યા બાદ હજારો સંતો અને લાખો હરિભક્તો બહુ ઉદાસ હતા, બહુ દુઃખી હતા. આપણા સંતોએ બહુ અદ્ભુત વર્ણન કર્યું છે કે ભક્તોની કેવી દશા હતી. તો કે જે માછલું હોય એને કોઈ પાણીમાંથી બહાર કાઢી અને મૂકી દઈને જેમ તડફડિયા મારે, એમ સંતો હરિભક્તોના જીવ હતા એ તડફડિયા મારતા મહારાજને મળવા માટે. સ્વામિનારાયણ ભગવાને જ્યારે મૃત્યુલોક છોડી અને સ્વધામ જવું હતું ત્યારે સત્સંગ સમાજને ભેગા કરીને હજી તો વાત કરે છે કે અમારું કાર્ય હતું એ પૂરું થયું, હવે અમારે સ્વધામ જવું છે. પાછળ કોઈએ દેહ ક્યારેય છોડવો નહીં, અમારી પાછળ કોઈએ અન્નજળનો ત્યાગ કરવો નહીં. મહારાજ કહે અમારી પાછળ અમે જઈએ પછી. સચ્ચિદાનંદ સ્વામી કહે મહારાજે પછી કીધું છે, હજી બોલે છે, બેઠા છે, ત્યાં દેહ છોડીને ભગવાનના ધામમાં વહી ગયા. મહારાજ કે પાછા જાઓ.
એ કે મહારાજ તમે પછી ના પાડી હતી ને, પેલા તો ના નથી પાડી. મહારાજ કે નહીં, પાછા જાઓ, આવી રીતે નહીં. સચ્ચિદાનંદ સ્વામીને એટલો બધો પ્રેમ હતો મહારાજમાં. સ્વામિનારાયણ ભગવાન સભા ભરીને બેઠા હોય ને, સચ્ચિદાનંદ સ્વામી દર્શન કરવા આવે તો બે પાર્ષદ આડા રાખવા પડતા, નહીતર દોડીને મહારાજને ભેટી પડતા. સ્વામિનારાયણ ભગવાન માણકી લઈને જતા હોય, સ્વામી આગળ દોડતા દોડતા મહારાજની સામું જોતા જોતા આગળ દોડતા જાય. સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી આટલું બધું અમારામાં હેત રાખોમાં, ભૂત થાઓ ભૂત. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ ભૂત થઈ તમને જ વળગવાના છીએ, હેત તો તમારામાં છે. કે એ પ્રેમની પરાકાષ્ઠા એ ભક્તોની હતી. સ્વામિનારાયણ ભગવાનને એ ભક્તોનો પ્રેમ જોયો એટલે ખ્યાલ હતો કે મારી પાછળ ઘણા બધા સંતો ને હરિભક્તો, અને એટલા પાછા સિદ્ધિઓ વાળા હતા, અષ્ટાંગ યોગને પામેલા હતા, સમાધિનિષ્ઠ ભક્તો હતા. એટલે પોતે સમાધિમાં બેસીને દેહ છોડીને અક્ષરધામમાં જઈ શકતા હતા. અને એટલા માટે જ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમારી પાછળ કોઈએ દેહ છોડવો નહીં. અને સ્વામિનારાયણ ભગવાન સ્વધામ પધાર્યા અને ગઢડું આખું એ ગાંડું ઘેલું થઈ ગયું, ગઢડું સૂનું થઈ ગયું. મૂળજી બ્રહ્મચારી હતા, જેમણે આખી જિંદગી ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાથી સહજાનંદ સ્વામીનો પડછાયો બનીને સેવા કરેલી. એ મૂળજી બ્રહ્મચારી ગાંડા ઘેલા થઈ ગયા, રાત્રિ દિવસ રડતા રહી. વળી ક્યારેક સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા હોય એમ કરવા માંડે, વળી કોઈ હાથ પકડીને એમ કે ચાલો બ્રહ્મચારી મહારાજ, મહારાજ ક્યાંય નથી ગયા, મહારાજ અહીંયા જ છે. એ ગોપાળાનંદ સ્વામી ને સંતો બાવડું પકડીને અક્ષર ઓરડીએ લઈ જાય, અને અક્ષર ઓરડીએ લઈ જાય તો ત્યાં ઢોલીએ બેઠા બેઠા મહારાજ મંદ મંદ હસતા હસતા કે આવો આવો બ્રહ્મચારી. મહારાજ ત્યાં દર્શન દે અને કીધું અમે ક્યાંય નથી ગયા. મહારાજ સ્વધામ પધાર્યા પછી કેટલાય બધા સંઘો આવતા, તો ઘણા બધા ભક્તોને મહારાજના દર્શન કરવા હતા, પણ મહારાજ સ્વધામ પધારેલા પણ દિવ્ય દર્શન દઈ દઈને કીધું કે તમે ગઢડે જાઓ, ગોપીનાથજી મહારાજની મૂર્તિના દર્શન કરજો, ત્યાં અમે અખંડ રહ્યા છીએ, અમે ક્યાંય નથી ગયા. ક્યાંય આવું છે આ જગતમાં? તમે વિચાર કરો, મહિમાનો વિચાર કરો. ક્યાંય બ્રહ્માંડમાં આવું નથી. એવું મહારાજે આપણને આપ્યું. નંદ સંતો કહે કે આ દુનિયાની અંદર મૂર્તિઓ બહુ છે. કોઈ મૂર્તિ પાપને બાળે, કોઈ મૂર્તિ તાપને બાળે, પણ આ 64 તસુની મૂર્તિ અદ્ભુત છે. આ જીવના કઠણ કર્મને બાળી દે એવી અદ્ભુત મૂર્તિ છે. અને આ બ્રહ્માંડની અંદર ગોપીનાથજી મહારાજ ગંગા મૈયાનું શિક્ષાપત્રી મંદિર ગઢડામાં છે, બીજે ક્યાંય નથી. ક્યાંય છે? ઉન્મદ ગંગા મૈયા ઘેલા નદી અને ઉન્મદ ગંગાજીની મૂર્તિ ક્યાંય નથી, એ અહીંયા જ છે. એ અદ્ભુત ગઢપુર ધામ. પણ મહારાજ ગયા પછી બહુ બધા ભક્તો દુખી હતા. સહારો કોનો લેવો? તો બધા સંતો વિદ્વાન હતા, બંને આચાર્યો બેઠા હતા સભાની અંદર. રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, મોટા મોટા સંતો બેઠા હતા, બધા વિદ્વાનો હતા, બહુ સમજદાર હતા. પણ મહારાજ પ્રત્યેનો પ્રેમ અને એનો વિયોગ, એના લીધે બધા બહુ દુખી હતા. પણ સમજદાર હતા ને, એટલે જુઓ વિચાર શું કર્યો. શતાનંદ સ્વામી બેઠા હતા, મુક્તાનંદ સ્વામી બધા બેઠા હતા.
તો વિચાર કર્યો કે આ જગતની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ હોય આ જીવને, કોઈ પણ પ્રકારનું એટલે 3 પ્રકારના દુઃખ હોય, આધિ વ્યાધિ ને ઉપાધિ. ઘાવાન ઘસરકો હોય, ભક્ષ્યભોજ્ય લેહ્ય ચોષ્ય હોય, એવી જ રીતે આધિ વ્યાધિ ને ઉપાધિ 3 પ્રકારના દુઃખ છે. એમાં બધા પ્રકારના દુઃખ આવી જાય. તો આ સંતોએ વિચાર કર્યો કે શાસ્ત્રો એમ કે આ જીવને ગમે એવા ભયંકર દુઃખો હોય પણ ભગવાનની કથા વાર્તા સાંભળે તો આ જીવને શાંતિ થઈ જાય. ભગવાનની કથા વાર્તા જેવી શાંતિ આ જીવને કોઈ જગ્યાએ ક્યારેય થવાની નથી. આપણા શાસ્ત્રોની અંદર મહિમા અમથો નથી કીધો. એક તો સંત સમાગમ, સત્સંગ અને બીજી કથા વાર્તા. આ બેનો મહિમા જેટલો કહીએ એટલો ઓછો. ભગવાન રામ વખતથી તુલસીદાસજી મહારાજે માનસની અંદર એમ કીધું, પ્રથમ ભગતે સંતન કર સંગા, પ્રથમ સમાગમ પ્રથમ ભક્તિ, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. બીજી જગ્યાએ કથા મૂકી. વળે આ જીવને વિવેક અવિવેક, જ્ઞાન અજ્ઞાન શું કહેવાય એની જે સમજણ છે એ કથા સિવાય આવતી નથી. બિનુ સતસંગ વિવેક ન હોય, સત્સંગ વગર વિવેક સમજણ એ આવતી નથી. વળી પછી હું કીધું, રામ કૃપા બેનો સુલભ ન સોઈ. આપણે એમ કહીએ કે ભાઈ લાખો રૂપિયા ખર્ચ્યા એટલે અમે અહીંયા કથા કરીએ છીએ. સાચી વાત થાય? હમણાં સંચાલક સ્વામી કીધું હતું ને કે લાખો કરોડો રૂપિયા ખર્ચીને કથા કરી પણ મુખ્ય યજમાનના કામમાં બોમ્બ ફૂટ્યો, ધાક દઈ ગઈ. કથા પૂરી થઈને બોમ્બ ફૂટ્યો તો ખુલી ગઈ, પણ શું કામ ના એમ થાય? તમે બધા નવર્યા છો એટલે બેઠા છો. અમે 4-5 હજાર જણાને આમંત્રણ આપ્યું પણ આટલા જ આવી શક્યા. ગમે તે કારણથી તમે આવી શક્યા પણ આટલા જ આવી શક્યા. એનું કારણ શું? સચોટ ખબર છે? દુનિયામાં તો ઘણા બધા કારણ છે પણ સાચા છે ખોટા છે? સાચું છું તો કે પેલા તો મહાજનો એને ગત સપન થા,
કે ભાઈ મહાપુરુષો હોય એ ચાલતા હોય, અથવા તો મહાપુરુષોએ જે કીધું છે, આપણા શાસ્ત્રોએ જે કીધું છે, તો તમે એટલા બેઠા છો એમાંથી એનું સાચું કારણ શું? તો કે રામ કૃપા બિનું સુલભન સોઈ. તમારા ઉપર ભગવાનની કૃપા છે એટલા માટે જ તમે અહીંયા બેઠા છો, બીજું કોઈ કારણ છે નહીં. ગઢપુર વહી આતે હે જેને શ્રીજી બુલાતે હે. અહીંયા તો ઈ જ આવે જેને મારા ઠાકોરજી બોલાવે છે, બાકી અહીંયા આવે નહીં. એક બહુ જૂની વાત છે, નાની એવી. મંગો હતો સાવરકુંડલા ગામનો, અને એને ભગવાન મળ્યા એવી વાત ફેલાણી. ધીરે 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 આખા ગોહિલવાડમાં વાત ગઈ. ભાવનગરના મહારાજ એની પાસે વાત ગઈ, એને ખબર પડી મંગાને ભગવાન મળ્યા. આખો ગોહિલવાડ મારો વાત કરે છે કે મંગાને ભગવાન મળ્યા. એટલે ભાવનગરના ધણી મહારાજ એને ગામ ગયા, ખબર પડે એટલે આખું ગામ ભેગું થઈ ગયું, અને ખ્યાલ આવ્યો મંગાને મળવા માટે મહારાજ આવ્યા છે. દોડતા દોડતા 2-3 જણાએ જઈને કીધું, મંગા ભગત તમને મહારાજ મળવા આવ્યા છે. ભાવનગરના ધણી, 1800 પાદરના ધણી તમને ગોતતા ગોતતા આવ્યા છે. મંગાએ દોટ કાઢી. ભાવનગર મહારાજ ઉભા હતા, અહીંયા જઈને પગમાં પડ્યો. અરે બાપજી તમે? તો કે હા મંગા, અમે એવું સાંભળ્યું છે કે તને ભગવાન મળ્યા. સામે ને સામે જોઈ હાથ જોડીને કહે કે હા મહારાજ, મને ભગવાન મળ્યા. તને કેમ ભગવાન મળ્યા? અમે કેમ માનીએ કે તને ભગવાન મળ્યા? એની સાબિતી શું કે તને ભગવાન મળ્યા? મંગો હાથ જોડીને કહે મહારાજ, 1800 પાદરના ધણીને મળવું હોય તો કેટલાય દી રાહ જોઈએ તો મળી ન શકે. એ ગોતતા ગોતતા અમારા ગામની પાદરમાં અને આ મંગાના આંગણે આવે, એનાથી મોટી હું સાબિતી હોય કે મને ભગવાન મળ્યા? એમ તુલસીદાસજી મહારાજ કે રામ કૃપા બિન સુલભન સોઈ, ગઢપુર વહી આતે હે जिन्हें શ્રીજી બુલાતે હે. આ સૂત્રોથી આપણને ખ્યાલ આવે કે આપણા ઉપર માત્ર ભગવાનની કૃપા છે. એટલા માટે જ આપણે અહીંયા બેસી અને સત્સંગ કરીએ છીએ. આપણે એટલા માટે ભગવાનના ગુણગાન ગાઈએ છીએ. સત્સંગી જીવન એનો આમ તો મહાત્માનો શુભારંભ મુક્તાનંદ સ્વામી કહે કે ગઢપુરની અંદર બહુ બધા દુખી હતા અને બહુ સમજદાર પણ હતા. એટલા માટે દુખી છે તો આધિ વ્યાધિ ને ઉપાધિ 3 પ્રકારના દુઃખ આ કથા ટાળે છે. તો એ કથા એનું શ્રવણ કરીએ. શ્રીમદ ભાગવત નું મહાત્મ્ય એમ કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. 3 પ્રકારના તાપને ટાળે દે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ મન બહુ અશાંત છે, કે કૃપા કરો. સ્વામિનારાયણ ભગવાન પોતે જન્મ લીધો ત્યારથી મળ્યા, વાત કરવા બધી બાળપણની જે લીલાઓ હતી બધી વાત કરી. ધર્મદાદાને ભક્તિ માતાને સદગતિ આપી ત્યાં સુધી વાત કરી. મુક્તાનંદ સ્વામી કે મહારાજ મન બહુ અશાંત છે, કે શાંતિ થાય એવી વાત કરો. મહારાજે ત્યાંથી લઈને આખું વન વિચરણમાં જે કથા પોતે લીલાઓ કરી હતી સંભળાવી. મહારાજ મન બહુ અશાંત છે, કે શાંતિ થાય એવી વાત કરો.
મહારાજે ઠેઠ લોજ સુધીની કથા સંભળાવી કે મહારાજ કઈક શાંતિ થાય. મહારાજ ગાદીએ બેઠા ત્યાં સુધીની વાત કરી. મહારાજ કે કઈક શાંતિ થાય એવી વાત કરો. સ્વામિનારાયણ ભગવાન કે જાઓ ચરોતરમાં લીલા ઝાડવા જોજો શાંતિ થાય. તે મુક્તાનંદ સ્વામી પાછા આમ એક દાસ ભાવ, ભલે ગુરુના સ્થાને હતા કે સત્સંગની માં કહેવાતા, પણ મહારાજ પ્રત્યે એક પ્રકારનો દાસ ભાવ હતો. તેમાં મુક્તાનંદ સ્વામી મંડળ લઈને ઉપડ્યા. અહીંયા રાધા બાબે સચ્ચિદાનંદ સ્વામી હતા, એ ભાળી જાય કે અરે ગુરુ મહારાજ તમે મંડળ સાથે? તો કે આવું થયું, મહારાજને કીધું શાંતિ થાય એવી વાત કરો. તો કે જાઓ ચરોતરમાં લીલા ઝાડવા જોજો શાંતિ થાય. ત્યાં અમે જઈએ. સચ્ચિદાનંદ સ્વામી કે અરે સ્વામી ગુરુ મહારાજ તમે સમજ્યા નહીં. મહારાજ હું કહેતા હું કહેતા ઈ એમ કહેતા હતા કે ભગવાનના ચરિત્રો સિવાય બીજે ક્યાંય શાંતિ છે જ નહીં. કે આધિ વ્યાધિ ને ઉપાધિ. અને તમે જુઓ આ જગતની અંદર ગમે એવા ભયંકર ભરાડી માણસો હતા, એ મોટા મોટા તીર્થોની અંદર ને બધે જાતા, તો ઘણા સુધરતા નો સુધરતા. વાલિયો કેટલાય તીર્થોની અંદર ગયો, ક્યારેય ન સુધર્યો. પણ તીર્થરાજ અને જેને તુલસીદાસજી મહારાજે જંગમ તીર્થ એટલે સંત દેવર્ષિ નારદ મળ્યા. દેવર્ષિ નારદ મળતાની સાથે વાલિયામાંથી વાલ્મીકી ત્રિકાળ જ્ઞાની સંત થયા. રામાયણ લખીને એ રીતે મર્યાદા પુરુષોત્તમ રામે આવીને ચરિત્રો કર્યા. આ સત્સંગનો પ્રભાવ છે. માણસના કઠણ કર્મ હોય કે પછી આધિ વ્યાધિ ઉપાધિ હોય એ ટાળી દે. સ્વરૂપાનંદ સ્વામી હતા, એનો બહુ તાવ આવ્યો. કોઈ કે મહારાજને જઈને કીધું સ્વામીને બહુ તાવ આવ્યો છે. સ્વામિનારાયણ ભગવાન કે હાલો અમારે ખબર કાઢવા જવું. જોજો જ્યારે જે કરવા બેસી ને એનો હૃદયમાં મહિમા લઈને બેસવું જોઈએ. એટલા માટે હવે એક વાત કરી દઉં તમને. આપણો ધર્મ એમ કહે કે જ્યારે તમારા હૃદયની અંદર શ્રદ્ધા નિષ્ઠા કે પ્રેમ ભાવ ન હોય તો શ્રમ એ વહી કેવલમ, ઈ શ્રમ છે. કથા સાંભળવા બેસીએ ત્યારે કથાનો મહિમા આપણા હૃદયમાં ભારોભાર ભરેલો હોય તો એ કથા રંગ લાવે. સ્વરૂપાનંદ સ્વામીને તાવ આવ્યો. મહારાજ કે અમારે ખબર કાઢવા જાવ. મહારાજ જતા હતા, પાછળ પાછળ સંતો ગયા, એની પાછળ હરિભક્તો ગયા. સ્વામિનારાયણ ભગવાનને જઈને જોયું તો સ્વરૂપાનંદ સ્વામી આંખો બંધ કરીને શાંતિથી મહારાજની મૂર્તિનો આનંદ લેતા હતા. સમાધિમાં બેઠા બેઠા ધ્યાન લગાવીને બેઠા. સ્વામિનારાયણ ભગવાન જોઈને કે લો ઓલા બધા અમને કે સ્વામીને તાવ આવ્યો ને બહુ દુઃખ છે, નામ છે ને અમે ખબર કાઢવા આવ્યા, ના તો શાંતિથી ધ્યાન લગાવીને બેઠા છે. મહારાજ આમ બોલ્યા ને સ્વરૂપાનંદ સ્વામી આંખો ખોલી, અરે મહારાજ તાવ તો બહુ આવ્યો હતો, સહન નતો થતો. ત્યાં મારે જેવા કોઈ હશે હારે, એને કીધું મહારાજ મહારાજ ગોદડી જો ગોદડી. ગોદડી ઉછાળા મારતી હતી. એ ઉછાળા મારતી હતી ગોદડી જોઈને સ્વામિનારાયણ ભગવાન કે આ શું છે સ્વામી? મહારાજ બહુ તાવ આવ્યો, સહન નતો થતો, તે ગોદડીમાં ઘાલી દીધું. બોલો આવા સાધુ હતા. હમણાં કીધું ને મેં તમને, સમાધિનિષ્ઠ સંતો હતા, મહાજ્ઞાની હતા. અને એક એક અવતારી પુરુષ જેવા 500 પરમહંસ સ્વામિનારાયણ ભગવાન સાથે લઈને આવેલા. કઈ એમને એમ 200 વર્ષમાં આખા પૃથ્વીના પેટાળમાં સ્વામિનારાયણ સંપ્રદાય એમને એમ નથી ફેલાઈ ગયા. મહારાજ 49 વર્ષ રહ્યા પણ શાંતિથી પગ વળીને કે બેઠા નથી. હરિચરિત્રામૃત સાગર તમે વાંચો, આ ગુરુજીએ સરળ ગુજરાતીમાં કર્યું, બહુ અઘરું હતું બધી બીજી ભાષામાં. આ ગુરુજીએ એ ગ્રંથ એમ કહેવાય આધારાનંદ સ્વામી બનાવ્યો ત્યારે કેટલી 18 ઊંટિયા ગાડીમાં ભર્યો, એવું કઈક હતું, એવું કઈક છે ને કથા. એવડો મોટો ગ્રંથ હરિચરિત્રામૃત સાગર વિશ્વનો સૌથી મોટો ગ્રંથ કહેવાય. સૌથી વધારે એમાં છંદ દોહા છે અને એમાં મહારાજના ચરિત્રો એટલા બધા ચરિત્રો છે. મહારાજ જીવ રાત્રિ દિવસ વાંચે રાખે, ચિંતન કરે રહે, ખૂટે જ નહીં. સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ સહન નતો થતો,
એટલે તાવ ગોદડી મૂક્યો. સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી તાવ લઈ લો. મહારાજ સહન નથી થતો. સ્વામી તાવ તો લેવો જ પડશે, પણ મહારાજ સહન નથી થતો. સ્વામિનારાયણ ભગવાન કે તાવ લઈ લો, આ તાવ અમે મૂક્યો છે. મહારાજ આવું હું કામ કર્યું? 3 જન્મની તમારી કસર ટાળવી હતી એટલા માટે તાવ મૂક્યો છે. તાવ ગ્રહણ કરી લો, કા તાવ અને કા 3 જન્મ, 2 ઓપ્શન છે. કા તાવ ગ્રહણ કરો ને કા 3 જન્મ લેવા પડશે, માટે તાવ ગ્રહણ કરો. સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ કંઈક વચ્ચેનો રસ્તો નથી કે 3 જન્મ ન લેવા પડે અને તાવે ન લેવો પડે? કંઈક વચ્ચેનો રસ્તો હોય તો કયો? સ્વામિનારાયણ ભગવાન કે અમે આ દરબાર ગઢની અંદર, આ ઓસરીમાં, આ મંદિરના પટાંગણની અંદર જે જે ચરિત્રો કર્યા છે એ ચરિત્રોનું ચિંતન કરો તો તાવ તમને હેરાન નહીં કરે અને 3 જન્મ નહીં લેવા પડે. સ્વરૂપાનંદ સ્વામી એ ચરિત્રોનું ચિંતન કરતા આંખો મીચી અને બેસી ગયા. 1 2 ને 3 ઘડી ગઈ તો મહારાજના ચરિત્રોનું ચિંતન કરતા 3 જન્મ ને તાવ 2 ટળી ગયા. એ ભગવાનના પાવનકારી ચરિત્રોની આ એનો મહિમા છે. લાલજી સુથાર હતા, એને સ્વામિનારાયણ ભગવાન જ આવું તો કચ્છની અંદર ભૂમિયા તરીકે લઈ જવા હતા. સામે સામે બંને ડીલ કરી. સ્વામિનારાયણ ભગવાન કે હું કથા, લાલજી સુથાર કે તમે કથા કરો ને હું સાંભળું. મહારાજ કે જોલું આવશે તો બંધ કરી દે, પછી તમારે મારે રહેવાનું. જગદીશભાઈ, જો તમે જોલું ખાશો તો હું કથા બંધ કરી દે. લાલજી સુથાર કે હારું મહારાજ. અને ભાઈ સામાન્ય માણા કોઈ પામર જીવ કથા કરતા હોય તોય જો આ જીવાત્માને મોજના તોરા છૂટવા મળતા હોય, અક્ષરધામના ધણી સામે બેઠા હોય અને ભાઈ સહજાનંદ સ્વામીના મુખે જ્યારે ચરિત્રો સાંભળવા મળે તો આ જીવને ઊંઘ આવે. 15 દિવસ સુધી લાલજી સુથારે ઝોલું ન ખાધું. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ બોલે, એક ઝોલું ન ખાધું. મહારાજને એમ થયું કે આ તો નહીં હટે. પછી મહારાજે યોગ માયાને આજ્ઞા કરીને પછી ઝોલું આવ્યું. 15 દી સુધી અહીં તમે 15 મિનિટ બેહો ત્યાં આમ થાવ આમ થાવ, વળી પાછા આમ થાવ. 1 કલાક થાય ત્યાં ઊભા થઈને બેસી જાવ 2 વાર. ઘણા ભક્તો છે 3 4 કલાક હલે નહીં, એક ધારા એકાગ્ર ચિત્ત થઈને કથા સાંભળે. ગુણાતીતાનંદ સ્વામી કે ખાલી નથી બેઠા. જો હજી કહું, તમે તમારા જન્મારા ઉપર બેઠા બેઠા ચોકડિયું મારો છો, ખાલી નથી બેઠા. 3 જન્મ ટળી જાય સ્વરૂપાનંદ સ્વામીના, એમ આપણાય ટળી જાય. ઈ જ ચરિત્રો છે, કઈ અલગ નથી, કઈ નવું નથી. માત્ર ઈ ભાવ ભરેલો હોય હૃદય આપણું તો આપણાય જન્મારા ટળી જાય. પૂજ્ય ગુરુજી પધારી રહ્યા હોય, એકવાર તાળીઓથી ગુરુજીને વધાવીએ. ભગવાનના ચરિત્રો ખૂબ જ અદ્ભુત છે. આ સભાની અંદર એવો નિર્ણય લીધો કે શતાનંદ સ્વામી જે સત્સંગી જીવન ગ્રંથની રચના કરી, એ સત્સંગી જીવન ગ્રંથ એનું આપણે શ્રવણ કરીએ તો જે કાંઈ દુઃખ છે એ દુઃખ દૂર થાય. અને વળી એવું પણ કહેવાય છે કે 2 મહારાજની મૂર્તિ, એક જે આપણે આંખોથી દર્શન કરીએ અને એક જે કાનથી શ્રવણ કરીએ, એ મૂર્તિ એટલે કથા મૂર્તિ. જો કથા મૂર્તિ, કથા રૂપી મૂર્તિમાં આ જીવ લાગી જાય તો મહારાજનો વિયોગ આ જીવને વયો જાય. અને એટલા માટે સદગુરુ સંતો છે, એમની સાથે બંને આચાર્ય મહારાજ બિરાજમાન હતા અને સત્સંગ જીવનની કથા એ શરૂ કરી છે. મુક્તાનંદ સ્વામી એનો મહિમા કહે છે કે આ સત્સંગી જીવન એટલે દર્પણ છે. દર્પણ હોય ને એ જેવો માણસ હોય ને એવું બતાવે. દર્પણ ને કઈ
નો ક્યારેય સુખ થાય, નો ક્યારેય દુઃખ થાય. ઈ એમને એમ જ રહે. ઈ માણસ જેવો હોય એવું બતાવે. આ દર્પણની વિશેષતા છે. હનુમાનજી મહારાજ હતા એ લંકાની અંદર ગયા તો અહીંયા જઈને રાવણને ઘણું બધું કીધું, દુષ્ટ છો અને આ બધું ખોટું કરે છો ને આમ કરે છો. એ કે આજ સુધી મને કોઈ આવું કીધું નથી. કેટલાય બધા આવ્યા, બધા એ કે વખાણ કરે ને હારું હારું બોલે, અને તમે એક જ આવીને મને આવું બધું કયો છો કે. એટલે હનુમાનજી મહારાજે શું કીધું, ઈ કે બે કેમેરા જ છે. ઓલા જે પહેલા આવ્યા હતા એ તમારું બાહ્ય જે શરીર છે માયામય, એ કે એના ફોટા પાડે છે. તો એ કેવા હોય, હસતા રમતા એવા હોય ને, સ્માઈલ કરીને પાડ્યો હોય એટલે હસતો આવે, આનંદમાં આવે, સારો આવે. હનુમાનજી મહારાજ કે હું એક્સરે મશીન છું, એક્સરે કરું છું અને એમાં જ્યાં કઈ ખોટ હોય ને એ સીધી દેખાડું છું. એટલે આ સત્સંગી જીવન છે એ એવું દર્પણ છે કે માણસને સામે દેખાડે છે કે ભાઈ તમે આવા છો, આ ઇસ્યુ છે તો એ સોલ્વ આપણે જાતે કરવાના છે, એટલે સામે સોલ્વ થઈ જશે. બરોબર. તો સત્સંગી જીવન એવું દર્પણ છે. અને શ્રીમદ દુર્ગા પુરે દુર્ગે ભૂપતેરુત્તમસ્ય ચ શ્રીમદ પુરે દુર્ગે ભૂપતેરુત્તમસ્ય ચ રમણીયે તે વિસ્તીર્ણે શ્રી ગોપીનાથ મંદિરે બંને આચાર્ય અને જે સંતો બેઠા હતા એ બધાએ જ્યારે પ્રાર્થના કરી કે અમને જે તમે ગ્રંથ એની રચના કરી મહારાજને રાજી કર્યા, મહારાજે જેને પોતાના હૃદયનો રદગ્રદ અભિપ્રાય કીધો છે એ ગ્રંથનું અમને શ્રવણ કરાવો. શ્રીમદ્હરિતિરોદાના નંતરમ ત્વિયમેવ હે શ્રીમદ્હરિતિરોદાના નંતરમ ત્વિયમેવ હે ભગવાન સુદમ ગયા પછી જેમ સવારે મેં વાત કરી હતી એમ સવારે ને કાલે મેં કીધેલું કે જેમ શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ ગયા પછી ભવસાગર તરવા માટે પોતાનું જ્ઞાન શ્રીમદ ભાગવત આપેલું, એમ આ સત્સંગી જીવન છે એ ભવસાગર તરવાનું એકમાત્ર જહાજ છે. શ્રીમદ્હરિતિરોદાના નંતરમ ત્વિયમેવ હે વર્તતે નોર્ભવાંબોધે તરણાય શરીરિણામ
શતાનંદ મુનિ કહે છે આ શાસ્ત્રની મેં જ્યારે રચના કરી ત્યારે સહજાનંદ સ્વામી ખુદે આ સત્સંગી જીવનની પ્રશંસા કરી. વળી હેમંતસિંહ મહારાજે જ્યારે પૂછ્યું કે આ શ્રવણ કરવાનો કોનો અધિકાર છે, કોને શ્રવણ કરવી, ક્યારે શ્રવણ કરવી, સંતમ તમીશમ ભુવિ સંશ્રિતાએ સત્સંગી નસ્તે કથિતા હિતેશામ, આના લક્ષણ શું, કયા સ્થાનમાં સાંભળવું, અધિકાર શ્રુતૌ તસ્ય કસ્ય વા તત્ર કિમ ફલમ, એનું શું ફળ છે, દેશે ચ કીદૃશે કાલે કાર્યમ તત્ શ્રવણમ મુને, એ શ્રવણ કરવાનો કયો સમય છે. અને ત્યારે શતાનંદ મુનિ કહે છે દરેક વર્ણને આ શ્રવણ કરવાનો અધિકાર છે, વળી દેવોને પણ દુર્લભ એવું આ શાસ્ત્ર છે. જેમ સુખદેવજી મહારાજ હતા એ શ્રીમદ ભાગવત શ્રવણ કરવા માટે બેઠા, કરાવવા માટે, ત્યારે દેવતાઓ આવ્યા અમૃતનો કુંભ લઈને, સુધા કુંભમ ગૃહિત્વૈવ, દેવતાઓ આવ્યા અને કીધું કે આ અમૃત પાઈ દો રાજાને અને અમને કથા આપો, અને મૃત્યુનો ડર છે, તો કે અમૃત પાયા પછી મૃત્યુનો ભય તો રહેશે, એ નિર્ભય નહીં થાય. તો પરીક્ષિત રાજાને પૂછ્યું સુખદેવજીએ, જો કથા કેમ સંભળાય. પેલા તો ઈ કે જ્યારે શ્રાપ થયો, સર્વસ્વનો ત્યાગ કરીને ગંગાજીને કિનારે આવ્યા, મૃત્યુ સુધારવું હતું. કારણ કે આ જગતની અંદર માણસ આવે ને મૃત્યુ ન સુધારે ને કદાચ કરોડ કામ કરે તો કરોડ બગાડ્યા બરોબર છે. એટલે કીધું કરોડ કામ બગાડે ને એક સુધારવું એ આ મૃત્યુ. અને એટલા માટે પરીક્ષિત મહારાજ કરોડ કામ, સમ્રાટ ચક્રવર્તી રાજા હતા, ખબર પડી મૃત્યુ સુધારવું છે તો કરોડ કામ પડતા મૂકીને પહેલા મૃત્યુ સુધારવા માટે ગંગાજીને કિનારે વૈયા ગયા. એ ગંગાજીની કિનારે ગયા, કેટલાય બધા સાધુ પુરુષો આવ્યા ને બધાએ જુદા જુદા પ્રકારના સાધન બતાવ્યા મૃત્યુ સુધારવાના. તો પરીક્ષિત મહારાજ ભગવાનના ભક્ત હતા, બહુ સમજદાર હતા, એટલે એ હજારો ઋષિ મુનિઓ હતા, એ બધાએ હજારો સાધન બતાવ્યા. પરીક્ષિત મહારાજ કે ગેરંટી લ્યો છો મારું મૃત્યુ સુધરી જશે? તો બધાએ હાથ ઊંચા કરી લીધા કે ગેરંટી નહીં, કરો, થઈ શકે. આવું થયું તું. પરીક્ષિત મહારાજ ગયા, એમની ગેરંટી કોણ લે? અને ત્યારે 16 વર્ષના સુખદેવજી મહારાજ ભગવાનના ચરિત્રો લઈને આવ્યા અને એમ કીધું મારી સામે બેસી જાઓ, 7 દિવસમાં તમારો જન્મારો સુધારવાની ગેરંટી હું આપું છું. એટલા માટે કે એની પાસે ભગવાનના ચરિત્રો હતા. 17 પુરાણની રચના કરી, વેદના 4 ભાગ કર્યા અને મહાભારત 5મા વેદ જેવો મહાન ગ્રંથની રચના કર્યા પછી ભગવાન વ્યાસ નારાયણને શાંતિ નથી. એમ થતું કે આનાથી જીવનું કલ્યાણ થશે કે નહીં થાય. અને ત્યારે દેવર્ષિ નારદ આવ્યા ને એમણે એમ કીધું કે શું છે? તો કે મન અશાંત છે, મને આમ ગેરંટેડ એવું લાગતું નથી કે આ જીવનું કલ્યાણ કરશે. એવું કેમ છે? અને ત્યારે દેવર્ષિ નારદે એમ કીધું કે ભગવાનના ચરિત્રોથી ભરપૂર ગ્રંથ હશે તો તમને સંતોષ થશે કે આ શાસ્ત્ર જીવનું કલ્યાણ કરશે. અને પછી 18મો મહાપુરાણ શ્રીમદ ભાગવતની રચના કરી, જેની અંદર ભગવાનના ચરિત્રો ભરેલા છે. આ ગેરંટી આપે છે. દેવોને પણ દુર્લભ છે એવો આ ગ્રંથ છે. વળી જે સાંભળનાર વ્યક્તિ છે બહુ પ્રેમથી સાંભળે, મહિમા હૃદયમાં ધારણ કરીને સાંભળે તો એના બધી પ્રકારના મનોરથો છે એ પૂર્ણ કરનાર છે. અસ્ય શ્રવણ માત્રેણ પ્રસન્નઃ શ્રી હરે ભૃશમ. અસ્ય શ્રવણ માત્રેણ પ્રસન્નઃ શ્રી હરે ભૃશમ.
આના શ્રવણ માત્રથી પ્રસન્ન શ્રી હરિભૃષમ, ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય. વળી શ્રોતૃણામ પુરયત્યેવ સર્વનાશુ મનોરથાન, બધાય મનોરથ એને પૂર્ણ કરનાર છે. માટે ગ્રંથરાજ સત્સંગી જીવન એ સાંભળવાનું કયું સ્થળ? કીદૃશે કાલે કાર્યમ દેશે ચ, કયા દેશમાં સાંભળવું એટલે કઈ જગ્યાએ? તો કે નદી કિનારે, સરોવર કિનારે, અથવા ઘરની અંદર લીપણ કરી પવિત્ર જગ્યા હોય તો ત્યાં પણ સાંભળી શકાય. ઘરની અંદર ગાયના છાણનું લીપણ કરી, ઘણા હરિભક્તો હોય એ ગાયના છાણથી લીપણ કરી દીવો કરે મહારાજનો, અને ચાતુર્માસ હોય, અધિક મહિનો હોય, ત્યારે બેઠા બેઠા સત્સંગી જીવન વાંચે રાખે. આપણા ગુરુના સેવક છે, હવારે હતા આપણે મોહનભાઈ, આપણે ગયા હતા રામસ્વામી, અમે ગયા, એ કઈક અધિક મહિનો હતો કઈક હતું ત્યારે, કે શ્રાવણ મહિનો હતો. રામસ્વામી કે ચાલો આપણે અહીંયા જવું છે રળિયાણા. કીધું ચાલો. અમે ગયા, એને સંતોને જમાડવા હતા એટલે અમે ગયા હતા ઠાકોરજી લઈને. પછી અમે જોયું તો એ દાદા સરસ મજાનું બધું તૈયાર કરીને, પોથી બધું તૈયાર હતું. એ બેઠા બેઠા સત્સંગી જીવન વાંચતા. એ કે હું સત્સંગી જીવનની કથા કરું છું એટલા માટે સંતોને કે મેં જમવા માટે આમંત્રણ આપ્યું. કેવો મહિમા, તમે વિચાર કરો. એમાં કઈ એવું ન હોય કે ભાઈ મોટા મોટા ડોમ ભરેલા હોવા જોઈએ, બધું બહુ જબરજસ્ત હોવું જોઈએ તો જ મજા આવે, એવું ન હોય. જેને મહિમા છે એને તો એમને એમ મજા આવે. દેવર્ષિ નારદે કથા કરાવી, ખબર છે? મહાત્માની અંદર કથા આવે કે ભાઈ જ્ઞાન વૈરાગ્ય હતા, વૃદ્ધ થઈ ગયા હતા, ભક્તિ દેવી યુવાન હતા, બધી વિચિત્રતા હતી, તો શું કરવું? તો કે ભાઈ કથા કરાવો તો સત્કર્મ કરો દુનિયાનું મોટા મોટું. સત્કર્મ શું? એટલે દુનિયાનું મોટામાં મોટું સત્કર્મ શું? ભક્તિ દેવી રડે રાખતા હતા. તો પેલા તો દેવર્ષિ નારદે એમને કોલ આપ્યો, તમે રડો માં, તમારા દીકરાને હું પાછા હરખા કરીશ. એ કોલ આપ્યો એટલે રડતા બંધ થઈ જાય. પછી ઉપડ્યા ચિંતા કરતા કરતા, હિમાલયમાં ગયા. ત્યાં સનક સનંદન સનાતન સનકાદિકો ચારે ભાઈઓ મળ્યા. એમણે કીધું, દેવર્ષિ નારદને જોયા બહુ ચિંતામાં હતા. એમણે જોયા એટલે પૂછ્યું કે શું ચિંતામાં છો, આટલી બધી કેમ ઉદાસ છો? તમારી જેવો સાધુ આખી ત્રિલોકીમાં વિચરણ, પણ ક્યાંય ત્રિલોકીમાં એકેય ફ્લેટ નહીં, મકાન નહીં, કાંઈ નહીં, કે તમારે હેની ચિંતા હોય? કે નિષ્પૃહી સાધુ હાવ, તમારે કઈ નથી, ઘર લૂંટાઈ જતા, તમારે નથી કઈ કોઈ બીજું ચિંતા, બીજું કઈ એવું દુઃખ, તો ચિંતા હે ને એટલી બધી. સનત કુમારો કહે છે કે તમારી જેવા સાધુ ચિંતા કરે તો 100% કોઈક બીજાની જ ચિંતા કરતા હશે, કારણ કે તમારી જેવા પરોપકારી સંત કોઈ દિવસ પોતાની માટે દુઃખી થાય જ નહીં. પુરાણી દાદા હતા, એમને ડોક્ટરે બેસવાની બોલવાની બધી ના પાડેલી છેલ્લે થોડા દિવસ. તો ઘણી વાર હું બપોર વચ્ચે આવું ને તો એ એમની જે ઓલી વ્હીલ ચડાવેલી ચેર આપી હતી બટુકભાઈ, ખબર ને, એ આમ હાલતા હાલતા લઈ ગંગા મૈયાની આગળ, અને ઠાકોરજીની મૂર્તિ હોય, ગંગા મૈયાની મૂર્તિ હોય, ત્યાં જઈ અને બેઠા બેઠા માળા કરતા હોય. એટલે મને ખબર પડી જાય આ કોકે ફોન કરેલો છે ગુરુને કે અમારે આ તકલીફ છે, કે અમારે આમ છે. એટલે હું કહું, ગુરુ તમને ડોક્ટરોએ બેહવાની ના પાડી, તમે આરામ કરો. આ હાર્ટનો ઇસ્યુ 10% હાર્ટ છે. ડોક્ટરો એમ કહે છે 10% એટલે હાર્ટ બંધ કહેવાય, શરૂ ન કહેવાય. તો એ તમે શું કામ એટલું બધું ઓલું કરો? તો કે ફલાણા માણસનો ફોન આવ્યો તો એને બહુ તકલીફ છે, એટલે હું ભગવાનની પાસે બેઠો બેઠો માળા કરું છું, હું પ્રાર્થના કરું છું. મેં કીધું ગુરુ એ તો હાજર થતા થાય,
તમે તમારું સ્વાસ્થ્ય જળવાય એવું રાખો. પછી હું તો પરાણે લઈને વિયો જતો અંદર. પછી એ કઈ બોલે નહીં પાછા. પછી એનો સ્વભાવ એવો કઈ બોલે નહીં, એમને એમ બેઠા રહે. પછી અંદર માળા કરે. દેવર્ષિ નારદને જોઈને કે તમે તમારી માટે નહીં, તમે કોઈ બીજાની માટે ચિંતા કે દુઃખમાં હોય એવું લાગે છે, તો શું તકલીફ છે? અને ત્યારે દેવર્ષિ નારદે કહેલું કે આ જગતનું મોટામાં મોટું સત્કર્મ શું? આકાશવાણી મને સંભળાણી અને એમણે કીધું કે આ દુનિયાનું મોટામાં મોટું સત્કર્મ કરવાનું. તો એ શું છે? અને ત્યારે સંકાદિકોએ એમ કીધું કે ભગવાનની કથા વાર્તા એ જ આ દુનિયાનું મોટામાં મોટું સત્કર્મ છે, માટે તમે કથા વાર્તા કરો. તો એ દેવર્ષિ નારદ ચિંતામાં હતા કે હવે શું છે? એ કોની પાસે કરાવે? તે 4 હતા. એ કે હાલો અમે કરી દઈએ. તે 4 વક્તા બોલો અને શ્રોતા એક જ. શ્રોતા એક જ હતા, વક્તા 4 હતા. એટલે એવું ન હોય કે ભાઈ આટલું બધું આવું હોય તો જ કથામાં મજા આવે. આપણા હૃદયની અંદર ભાવ પ્રેમ હોય તો એમને એમ કથામાં મોજ આવે. એમાં કઈ ઘટે જ નહીં. ઘટતું એવું લાગે જ નહીં, કઈ ઓછું ન લાગે ક્યારે. તો ઘરે લીપણ કરીને પણ કથા વાંચી શકાય, આપણને મહિમા હોય તો. એવો પવિત્ર સમય હોય ત્યારે આપણ ખોટા પંચાયત કરવી, બીજાની ઓટલા ભાંગવા એની કરતા સારું છે. કારણ કે આ મગજ છે એને એવું કહેવાય છે, મનોચિકિત્સકો અને મહાપુરુષો એવું કહે કે આને જો નવરું મૂક્યું તો આ બહુ ભૂંડું કરશે. કહે છે ને, કઈ સારું નહીં રહેવા દે. એટલે આને નવરું ન મુકાય તો આવું કરાય, ભજન થાય, ભક્તિ થાય. ઈ બાને જીવને આદત પડે પાછું વળવાનું. બાકી કઈ આદત પાડ્યા વગર મળશે નહીં. આદત પાડવી પડશે. ધીરે 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 1 માળા કરવી, ધીરે ધીરે 2 માળા કરવા માંડવી, બીજા વર્ષે 3 કરવા મળી. તમે 60 વર્ષના થાવ તો 60 માળા શરૂ થાય. લો દરરોજ 70 વર્ષના થાવ તો 70 માળા પોકે. અને જાગ્યા ત્યારથી હવાર ભાઈ, એવું કઈ ન હોય સીધી 70 થી શરૂ કરવી. પણ આદત પાડવી પડે. આદત પાડ્યા વગર થાય નહીં. કારણ કે આપણે એમ કહેતા હોય કે ભાઈ પછી ભગવાન ભજશું ને પછી જીવને આદત પાડશું ને પછી અમને ટાઈમ મળશે. તો એવી વાતો તો કોઈ શક્ય છે નહીં. નાનપણથી જેવી આદત પડી હોય ને પાડી હોય એવી પડે. સંતો હોય ગાડીમાં જતા હોય ક્યાંક અચાનક બ્રેક મારે તો જેને આદત હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કરે. જેને આદત ન હોય હોય બાપા એમ કરે. એટલે આદત જેવી પાડીએ આ જીવને, એવું બધું યાદ આવે, એવું બધું થાય. આદત ભગવાનનું ભજન કરવાનું પાડવું, આદત ભગવાનની કથા વાર્તા સાંભળવાની આદત પાડવી. એનાથી આ જીવનું રૂડું થશે. અને કરોડ કામ બગાડીને આ એક કરી લેવું એમાં જ કલ્યાણ છે. એક માળી હતા ને, એને ભગવાનનું નામ લેવાની આદત નહીં. દીકરાઓ હતા, એને કોઈક સાધુનો યોગ થયેલો, એટલે એને આદત ઈ ભગવાનનું ભજન કરે, પણ માળી કરે નહીં ક્યારે. નકરી છીકણી લગાડે રાખે, ચડાવે રાખે, નાકમાં ઘડીએ ને ઘડીએ ડબ્બી રાખેલી. એમાં એક છોકરાને એમ થયું કે માળી મારા હવે કાંઠે બેઠા છે, ખબર નહીં ક્યારે ખેર્યું પાન છે કે ભગવાનનું નામ લઈ લે. તો બહુ બધા પ્રયત્નો કર્યા, કોઈ વાતે ભગવાનનું નામ લીધું નહીં. ઓલા કહે છે ને કે સકોરું બતાવ્યું, ઓલું રામ પાતર બતાવ્યું, આ શું છે તો કે આ સકોરું છે. પછી તાનપુરો બતાવ્યો રામસાગર, કે આ શું છે કે આ તંબુરો છે. ત્યાં વળે એના દીકરીનો ઘરવાળો રામજી ઈ આવ્યો. એટલે આ બધાને એમ થયું છેલ્લી ટ્રાય કરી લઈએ.
એટલે એને કીધું કે જો આ કોણ છે કે એની ઈ બાને તે રામજી રામનું નામ લઈ લેતો. અને સંતો કે ઉલટા સુલટા બોઈએ. તમે અનાજના બી ઉલટા સુલટા ગમે તે રીતે ભૂમિમાં નાખો ને જેમ ઉપર આવે એમ ભગવાનનું નામ છે એ ગમે તે રીતે લ્યો, પણ એ ભક્તિ છે. એ ભગવાન આ ઓલા કહે છે ને કે ભાઈ પરાયણે અજામિલે એકવાર નામ લીધું તું ને પ્રભુ તમે એનો ઉદ્ધાર કર્યો. આ તો કમાલ કહેવાય ને. અને ઈ ભગવાનની દયાળુતા છે, પણ એને સમજવી પડશે આ જીવાતમાં કે ભાઈ તમે એના તરફ એક ડગલું ચાલો, ભગવાન તમારી સામે 5 ડગલા ચાલવા તૈયાર છે. અને તમે જુઓ સુદામા હતા, એટલી બધી દારિદ્ર્યતા હતી, પણ ભગવાન રાહ જોતા હતા કે કંઈક થોડું ઘણું કંઈક કરે તો હું એનું કંઈક સારું કરું ને. આપણે રાહ જોતા હોઈએ કે ભાઈ મારે કંઈક સારું થાય તો હું ભગવાનને અહીંયા કંઈક કરું. આપણે એવી રાહ જોતા હોઈએ, જોતા રહીએ ને એવી આદત પડી જાય, પછી તમે રાહ જ જોતા રહો, કોઈ દી કાંઈ સારું થાય નહીં. અમારે જો અહીંયા રમેશભાઈ બેઠા છે, એને લોન છે કેટલું છે, એ કે મારે આમાં સેવા કરવી. મેં કીધું પણ તમારે તો આટલી બધી તકલીફ છે, આવું છે, તમે રહેવા દો. એ કે ના ના, એ કે રહેવા દેવામાં પછી એ કે રહી જ જાય છે, બધું કાંઈ પૂરું થતું જ નથી. બોલો તોય હમણે 80, 90, 80, 70, 80 હજારની સેવા કરી ઉત્સવની અંદર. આ તો બોલાય નહીં, પણ હું સમજવા માટે એક કે ભાઈ ભાવના કેવી હોવી જોઈએ માણસને, કેવી હતી પેલા ભક્તોની અંદર ભાવના, હું એની વાત કરવા માટે કહું છું તમને. કે માણસ જો આવું સમજે તો રાહ જોવે તો રાહ જોતો જ રહી જાય. શ્રી કૃષ્ણ ભગવાન કે સુદામા મિત્ર છે, બધી વાત સાચી, પણ સામે આવે કઈક કરે તો થાય ને. તો પછી હું લઈને આવ્યા? કાઈ નહીં ભાઈ, ખાલી 3 મુઠ્ઠી પૌવા આપ્યા, હોનાના બંગલા ઉભા કરી દીધા. એ 3 મુઠ્ઠીમાં હોનાના બંગલા આપી દે ભગવાન, એની કરતા મોટી હું દયાળુતા હોય ભાઈ ઠાકોરજી. કરવું તો પડે. એ વગેરે દારિદ્ર્ય જીવાત્માનું એમને એમ દૂર ન થાય. ગોંડલના માવજી ભગત હતા, હાથ પેઢી ખાય તો ખૂટે એમ નતું. ભૂલમાં અડધો રૂપિયો કોટના ખીચામાં રહી ગયો હતો, ભગવાનને દેવાનો હતો. દરજીએ કીધેલું ભગવાનનું છે, મારે નથી લેવું, તમે ભગવાનને દઈ દેજો અડધો રૂપિયો, 50 પૈસા. એ રહી ગયા ખીચામાં ભૂલથી. હવે ઘરવાળા એને ધોવા દીધું તો એ બધાને તો ખીચા ખંખોળવાની ટેવ હોય. તે ખીચા ખંખોળતા 50 રૂપિયા નીકળ્યા, તો એને લઈને ઘરની જે વપરાશ ના હતા એમાં મૂક્યા. હવે ઈ 50 પૈસા આવ્યા અને દારિદ્ર્ય શરૂ થયું. હાથ પેઢી બેઠા બેઠા ખાય તો ખૂટે એમ નતું. એ 7 વર્ષમાં તો ખાવા ધાન નોર્યું ઘરની અંદર. અન્ને દાંતને વેર થઈ ગયો ભાઈ. ગોપાળાનંદ સ્વામી ગોંડલમાં સત્સંગ કરવા માટે ગયા તો સ્વામી માવજીભાઈ ને જોયા નહીં, એટલે સ્વામીએ કીધું કે ભગત ક્યાંય દેખાતા નથી, કેમ શું થયું? અરે સ્વામી, એને તો બહુ ભયંકર દારિદ્ર્ય આવી ગયું. ગોપાળાનંદ સ્વામીને આંચકો લાગ્યો કે આવા હારા ભગત, આવા મહિમા વાળા. તમે જુઓ, માણસ ઘણી વાર અજાણતા ભૂલ કરી દેતા હોય છે કે આવા સારા મહિમા વાળા ભગત, અને એને વળી શું થયું અચાનક? સ્વામી કે બોલાવજો તો ખરા. કોઈએ સમાચાર દીધા કે ગુરુ ગોપાળાનંદ સ્વામી આવ્યા છે ને તમને બોલાવે છે. માવજીભાઈને તો હરખનો પાર નતો કે ભાઈ ગોપાળાનંદ સ્વામી જેવા મહાસમર્થ સંત મને યાદ કરે. આની કરતા હું મોટી આ જીવના ભાગ કહેવાય. આ જીવને જ્યારે ભાગ ખુલે ને ત્યારે જોજો, હું આ શબ્દો કવિ ધ્યાન રાખજો, આખી કથા સાંભળજો, તમને ખ્યાલ આવશે કે આ જીવને જ્યારે ભાગ્ય ખુલે ને ત્યારે આવા સાધુ આપણને સામેથી ખુલે. માવજીભાઈ ને બોલાવો. માવજીભાઈ આવ્યા, સ્વામીના પગમાં માથું મૂકીને પગે લાગ્યા. ગોપાળાનંદ સ્વામીના પગમાં માથું મૂકીને માવજી ભગત બહુ રડ્યા. માં જેમ આશ્વાસન બાળકને આપે એમ ગોપાળાનંદ સ્વામીએ વાહમાં હાથ ફેરવો અને કીધું ભગત રડશો નહીં, હું વળી એવી તકલીફ પડી. માવજી ભગત કે સ્વામી કાંઈ ખબર નથી પડતી, ખબર નહીં ક્યાં હું મારાથી ભૂલ થઈ. ગોપાળાનંદ સ્વામી આંખો બંધ કરી જોયું અને કીધું ભગત, મહારાજની માટે
કોટ ઓલું કેડિયું એવું સીવડાવીને લઈને ગયા હતા. ભગત કે હા સ્વામી. ગોપાળાનંદ સ્વામી કે ભગત એમાં 50 પૈસા મહારાજને તે દિવસે દેવાના હતા, એ દીધા હતા? માવજી ભગત કે નહીં સ્વામી, એ તો મારાથી ભૂલ થઈ ગઈ બહુ મોટી, એ તો મારા કોટના ખીચામાં જ પડ્યા રહ્યા હતા. પણ સ્વામી મેં હાથે કરીને એવું નથી કર્યું, એ તો મારી ભૂલ થઈ ગઈ ને ભૂલમાં મારા કોટના ખીચામાં રહી ગયા હતા. ગોપાળાનંદ સ્વામી કે વાંધો નહીં, શિવ છે એનાથી ભૂલ થાય, અને ભૂલ થઈ હોય તો મહારાજ તો બહુ દયાળુ છે, એ તો માફી કરી દે પાછા. હે પણ આપણે તો શું કરીએ કે હું આટલું દાન કરું, હું આટલું ભજન કરું, મારું ભાંગ્યું કેમ? આપણે તો સીધા એમ પડતું મૂકીએ ને. આપણે એવું ન વિચારીએ કે ભાઈ ભાંગ્યું છે તો ભૂલ થઈ હશે ક્યાંક આપણાથી, કંઈક એવા આપણા કર્મ આડા આવી ગયા છે. આપણે એવો હવળો વિચાર ન કરીએ. માવજી ભગત કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ. સ્વામી કે વાંધો નહીં, આ જીવ ભૂલને સમજે તો ભૂલને માફ કરવા વાળા આ દુનિયામાં બહુ છે. આ તો ભગવાન છે ભાઈ, આ તો માફ કરી દે. ચિંતા નહીં કરતા. તમે જે ચણ્યા ને ડાળિયા વેચવા જાઓ છો એમાંથી કાંઈ મળે કે સ્વામી? એમાંથી તો ક્યારેક 2 પૈસા, ક્યારેક 3 પૈસા, ક્યારેક કાંઈ ન મળે સ્વામી, ભૂખ્યા હોઈ જાય છે. સ્વામી કે વાંધો નહીં, એક દિવસ ઉપવાસ કરવો પડે ને તો ઉપવાસ કરજો, પણ જે કાંઈ મળે એ આખા દિવસની કમાણી મને તમે દઈ દેજો. એ માવજી ભગત 2 દિવસ સુધી ભૂખ્યા રહ્યા. જુઓ, સ્વામીના વચનમાં વિશ્વાસ હતો. 2 દિવસ સુધી માવજી ભગત ભૂખ્યા રહ્યા, અને જે કાંઈ 10 પૈસા આવેલા એ લાવી અને સ્વામીને કીધું, લ્યો સ્વામી, આ 10 પૈસા મળ્યા છે, 2 દિવસની આ મારી કમાણી છે. ગોપાળાનંદ સ્વામી કે જાવ એનું સીધું લઈ આવો. કરિયાણાની દુકાને જઈને સીધું લાવ્યા માવજી ભગત, અને આપી અને સંત ગોપાળાનંદ સ્વામીને ચરણે મૂકીને કીધું, લ્યો સ્વામી. સ્વામીએ બીજા સંતો હતા એને આપીને એમ કીધું કે લ્યો, આજે ઠાકોરજીનો થાળ આ સીધાથી બનાવજો. સુંદર મજાનો થાળ તૈયાર કર્યો, ઠાકોરજીનો થાળ ધર્યો, સંતોની પંક્તિ પડી, અને પત્તરની અંદર આ માવજી ભગતના 2 દિવસની કમાણીનું સીધું હતું, એનાથી રસોઈ પીરસાણી. અને ગોપાળાનંદ સ્વામી કહી, જમો સંતો, કોળીએ કોળીએ મહારાજનું નામ લઈને જમજો. મુક્તાનંદ સ્વામી કહી, ગ્રાસે ગ્રાસે કોટી જગન ફળ. ભગવાનનો ભક્ત કે સંત જ્યારે કોળિયા લઈ લઈ ભગવાનનું નામ લઈ લઈને જમે તો ગ્રાસે ગ્રાસે કોટી જગન ફળ. ગોપાળાનંદ સ્વામી કહે, સંતો ભગવાનનું નામ લેતા લેતા જમો, અને આજે આ અનાજ નહીં, માવજી ભગતનું દારિદ્ર્ય ભગવાનના નામ અને કોળિયાની સાથે ખાઈ જવાનું છે. અને ભાઈ સંતો જમ્યા, અને 1, 2 ને 3 વર્ષની અંદર વળી પાછા માવજી ભગત જેવા હતા એવી સ્થિતિએ પાછા પહોંચી ગયા. એ માવજી ભગતને સંતોનો મહિમા હતો. એ સંતોને ક્યાંક ક્યારેક એવી આપણી ભૂલ થઈ હોય પણ આપણે સામે કરવું પડે. હું એ વાત કરતો, હું સુદામાની વાત કરતો. તમે બધા પાસે યાદ છે ને ક્યાંથી ક્યાં હાલ્યા હતા? અમુક સ્ટેપ તમારે યાદ રાખવા, હું બધા યાદ રાખું, ક્યાં જવું એ હું યાદ રાખું. તમને હું સારું નહીં લાગે એ મારે જોવાનું, હું સારું લાગશે એ મારે જોવાનું, હું સત્સંગી જીવનમાં આવે છે એ જોવાનું. ભગવાનની કથા વાર્તા એ કરી લેવી, સમય હોય ત્યાં સમજી જવું. માડી હતા, કોઈ વાતે નામ નો લે. ઓલો રામજી હતો, ઈ આવ્યો એટલે કે આ કોણ આવ્યું, કે છેલ્લે જો કદાચ લઈ લે તો એમ. ઈ કોણ આવ્યો એમ કીધું, એને દીકરીને ઘરવાળો હતો એટલે માજી નેજવું માંડીને કે લે આ તો મારી પરભીનો ઘરવાળો છે કે. તોય માડી રામજી બોલ્યા નહીં કે આ રામજી છે, ન બોલ્યા. પછી ઈ માડી ધામમાં વહી ગયા. હવે એના અસ્થિ પધરાવા જવાનું હતું
એટલે છોકરા જે નાનો હતો ને ઈ ભાવુક હોય મારી જેવો, એટલે એને ભાવ ઈ કે માડીના હસ્તે આપણે હરિદ્વાર પધરાવા જવા. મોટો હતો એને ખબર, ઈ તો ઓળખે આની કરતા વધારે, એટલે એને એમ કીધું કે ભાઈ આ ક્યાંય લઈને જવાય નહીં, આખી જિંદગી કે અમે જોયું છે હું ને કેમ હતું માનું કામ, એટલે એ કે આ ક્યાંય લઈને જવાય નહીં, રેવા દે, તું કે અહીંયા હું જઈ આવું ગામની નદી. એ કે નહીં, હા એ કે પધરાવા જવું જ છે, હરિદ્વાર લઈ જ જવાય, કે જીવતા તો માડી ન ગયા, નામ ન લીધું, એ કે હવે જ પોગાડીએ આપણે, હવે તો આપણા હાથની વાત છે. તો ઓલો છોકરો કળશ સુંદર મજાનો તૈયાર કરીને લઈને ગયો. અહીંયા ક્યાંક હગાવાલાને અહીંયા રાતે રોકાણો હશે ને, તો રાત્રે ખાઈ પીને હૂતો, ઓલો કળશ મૂકી દીધેલો માળીએ, એ રાત્રે ખાઈ પીને હૂતો, અને સવારે આવીને જાગીને જોયું ને તે ખાલી કળશ હતો. ઘરધણીને કે ભાઈ આ કળશ ખાલી થઈ ગયો છે. એ કે કા શું હતું? અરે મારા માના અસ્થિ હતા, એ કે ઈ પધરાવા તો જાઉં છું, કે ખાલી થઈ જાય તો ક્યાં ગયા? કે ક્યાં ગયા હું એ જ પૂછું. એટલે ઓલો ઘરધણી હતો એ માથું ખજવાળે, એ કે મારી ઘરવાળીની ટેવ એવી છે ને, એ કે કોક મહેમાન આવે ને તો એનું એ કે મળે વીખવા બધું, એ કે ચોક્કસ ઈ જ અડી છે. એટલે એને પૂછ્યું કે સાંભળજો કે હા, કે તું આ ભાઈ નું કઈ મગનભાઈ નું અડી હતી કઈ જોયું તું? એ કે હા જોયું તું. એ કે રાખના આવા નાવા એ કે અહીંયા ભરીને મૂકે છે. એ કે શું કર્યું એનું? એ કે નાખ દીધું ગટરમાં. કે ભાઈ ખાલી કળશ લઈને પાછા ઘરે. મોટો બેઠો તો ત્યાં ઓસરીન કોરે પધરાવી આવ્યો. એ કે હા, પણ ક્યાં એ નો કીધું. મોટાને ખબર, એટલે એ કે નાને સાચું કેજે કે તું પધરાવી આવ્યો ને ઠેઠ ગંગામાં. એટલે માથું ખજવાળીને કે ભાઈ મોટા ભાઈ સાચી વાત કરું, હું તે કીધું તું એવું જ છું, બા ઠેઠ ન પોગ્યા હરિદ્વારે. પણ નાનો કે મોટા ભાઈ હજી એમના હું શાંતિથી બેહીશ નહીં, હું માને હરિદ્વાર પોગાડે પાર કરીશ. ઈ થોડા ઘણા રાખેલા ઈ પાછા લીધા અસ્થિ, અને એને એક ડાબલી લીધી એવી, કોકને લાગે નહીં છે હોનાની, બાકી એવી ઘડાવી. હોનીની પાસે જઈને ધીરુભાઈ જેવા હશે એને જઈને કીધું કે ભાઈ આને રેણ મારજો. રેણ મારીને પેક કરી, કે ખુલ્લું હોય તો કદાચ કોક ખાલી કરે કે એવું હોય ને એમ. શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન વતી જગદીશભાઈ ઠક્કર અને વિજયભાઈ અને સંદીપભાઈ, આ ત્રણેય ભાઈઓ આવ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવીએ. આપણા ગુરુની સાથે ઘણા બધા વર્ષોથી હેત છે, અને અમારે ઘણી વાર કંઈ પણ કામકાજ હોય ને કહીએ, કંઈ પણ સેવા કહીએ તો આ પરિવાર, આ બધાય ભાઈઓ હંમેશા ખડે પગે ઊભા રહે. એમનું સન્માન થતું હોય, એકવાર તાળીઓથી વાલા ભક્તો એમને આપણે સૌ વધાવીએ. બે સ્વરૂપ શિક્ષાપત્રી લેખક સહજાનંદ સ્વામી અને શિક્ષાપત્રી એ બંને સ્વરૂપ અહીંયા પૂજ્ય ગુરુજી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી અને સદગુરુ વંદના મહોત્સવ નિમિત્તે અર્પણ કરે છે. જોરદાર તાળીઓથી ભક્તોને વધાવીએ. વલ્લભ ભક્તો, હું વાત કરતો હતો કે આ જીવ છે એને આદત પાડવી પડે. આ જીવ જો આદત પાડે તો આદત પડે તો કરી શકે, બાકી અંધકાળે લોકો ગમે એટલું ગમે એમ કરે તો એ ભેગું થાય નહીં. એ પેટી પેક કરાવી કોની પાસે, અને પછી આખો પરિવાર ભેગો થઈને ગયો કે હાલો બધા આપણે બધા જઈ ગયા. તો એ બધા ગયા હરિદ્વાર, અને બહુ ધ્યાન રાખ્યું, બધા સજાગ કર્યા, વારા કર્યા
કે પેટી આગા પાછી ક્યાંય ન થવી જોઈએ એમ. તો બધા જે ભાઈઓ હતા ભેગા એ બધા એ વારા કરેલા, અહીંયા ગયા, બ્રાહ્મણો બોલાવ્યા, બધો વિધિ કરાયો, વિધિ પૂરો થયો. જે ઘરના બૈરા હતા એ કે અમે બધા એક બાજુ નાઈ છીએ, તમે બધા વિધિ કરો. લે એ બધા એક બાજુ નાવા ગયા, આ બાજુ બધો વિધિ થયો. વિધિ કરીને બધા ભાઈ હાથ અડાડીને ગંગા મૈયાની જય કરીને બાના બસ થી પધરાવ્યા, પેટી પધરાવી દીધી. એ બધા નાય ધોય પરવારીને બધા દર્શન કરવા તો અહીંયા કરીને આવ્યા ઘરે. હવે ઘરે આવ્યા તો ગામના બધા ભેગા થયા હોય, આજુબાજુનો બૈરા ને બધા જાત્રા કરીને આવે. એટલે પેલા તો બહુ એવું થતું ને, બધા આવતા લોટી ઉત્સવ કરતા ને કંઈક કરતા. અત્યારે તો હાલતા હરિદ્વાર જઈને વી આવે, કોઈને ખબર ન હોય. એટલે એ બધું છું, બધા ભેગા થયા, બધા વાતો કરતા. અરે બાપા, ગંગાજીનો મહિમા અદ્ભુત છે, ત્રિલોક પાવની ગંગાજી. એકવાર કોઈ એની અંદર નાય તો માણસને ધન્ય કરી દે. ત્યાં બીજી કહે હા ભાઈ, ગંગાજીની અંદર કોઈ ડૂબકી લગાવે તો 4 પ્રકારની પુરુષાર્થની સિદ્ધિને પામે. તો ત્રીજી વળી કહે કે હા ભાઈ, ગંગાજી તો બહુ કૃપા કરે, મને ખબર છે ગમે એવા રોગ હોય તો મટાડી દે. ત્યાં ચોથી કહે કે હા ભાઈ, કોઈ વાંજ્યા હોય તો વાંજ્યાને દીકરાઓ મળે છે, ને કોઈ નિર્ધન હોય તો નિર્ધનને ધન મળે, ને આટલી બધી કૃપા ગંગાજીની થાય. આમ બધા બૈરા બોલતા હતા. સૌથી નાની હોવ હતી ને બોલી કે હા સાચું છે. એ કે કા, એ કે મને તમે ડૂબકી મારીને ગંગાજી હોનાની પેટી દીધી. સમજી ગયા ને? જીવને આદત પાડવી પડે ને ત્યારે આવું થાય ભાઈ. આખો પરિવાર ભેગો થાય ને તો આ જીવ મર્યા પછી સમજતો નથી. આદત તો પાડવી પડશે. કથામાં બેસવાની, માળા લઈને બેસવાની, ભગવાનના ચરિત્રોમાં મન લગાડવાની. તો ઘરની અંદર લીપણ કરીને એકલા પણ કથાનું શ્રવણ કરી શકાય. ચાતુર્માસ હોય, શ્રાવણ મહિનો હોય, અધિક માસ હોય, એમાં બધામાં અવશ્ય કથા સાંભળવી. ત્યારબાદ વક્તાના લક્ષણ કીધા છે કે ભાઈ કથાની અંદર સુમધુર શૈલીમાં કહેતા હોય, વક્તાઓને બહુ કંટાળો ન આવે એવી રીતે કથા કરતા હોય, મધુર વાણી હોય, કોઈ અવતાર એનું ખંડન ન કરતા હોય, કોઈનું ક્યારેય ખરાબ ન બોલતા હોય, આવા બધા વક્તાઓના લક્ષણ કીધા છે. ત્યારબાદ શ્રોતાઓના લક્ષણ કીધા કે કઈ મોઢાની અંદર ચાવતા ચાવતા ખાતા ખાતા ન બેહવું, પગ ઉપર પગ ચડાવીને ન બેહવું, પગ બાંધીને ન બેસવું. તકલીફ હોય એની વાત નથી. આપ ઘણાને ગોઠણ દુખતા હોય, તકલીફ હોય તો બેઠા હોય, બેસવાનું વાંધો નહીં. કારણ કે તમે બધી છૂટ આપીએ ત્યારે જ હખણા બેહો એમ છે. તમારી વાત નથી, પણ નોર્મલ વાત કરું, જનરલ. તમે બધા બહુ ડાયા છો, બધા જેમ શ્રોતાએ બેહવું જોઈએ એમ જ બેઠા છો. તમારો કોઈનો વાંક નથી. પણ આ બધા શ્રોતાના લક્ષણો છે કે કથાની અંદર બેસીએ ત્યારે કંઈક પત્ર પુષ્પ ફલમ તો એમ ગમે કંઈક લઈને અર્પણ કરીને પછી બેસવું. તમે બધા પહેલાથી લખાવીને દઈને જ બેઠા છો એટલે એ તમારે જ કોઈ ચિંતા નથી. હાથે હાથ દીનું એ કરે લખાવી દીધું છે એટલે આવી જાય ને. નિર્લભ સ્વામી મોટા વક્તાઓ એ બધા છે એટલે બધાને એને પૂછીએ તો કન્ફર્મ ખબર પડે ને આપણને. તો આવી રીતે શ્રોતાના જે લક્ષણો છે એ વાત કરી. ત્યારબાદ ભગવાનને હૃદયની અંદર મંગળાચરણ પ્રાર્થના કરી નામ સંકીર્તન કરે, જે આપણે ધૂન કરીએ છીએ શરૂઆતમાં, અને ત્યારબાદ કથાનું શ્રવણ કરાવે. એવી બધી જે નિયમ છે આ કથા કરવાના એ બધી નિયમ કીધા. ત્યારબાદ સત્સંગી જીવનનું પુરસ્ચરણ એનો વિધિ કીધો છે કે 108 પારાયણ જ્યારે જીવ કરે ત્યારે
એક પુરુષ ચરણ કહેવાય. અને છેલ્લે સત્સંગી જીવનના શ્લોકો વડે હોમ કરે, દશાંશ એનો જે હોમ આવે એ હોમ કરે. અને સમર્થ ન હોય તો 12 પારાયણ બીજી વધારે કરે તો એને સત્સંગી જીવનનું પુરસ્ચરણ કીધું છે. ત્યારબાદ ચૈત્ર નવમી, એકાદશી, કાર્તિકી પૂર્ણિમા, આ બધાય દિવસે ગ્રંથનું દાન કરવું એ સર્વશ્રેષ્ઠ છે. આ ગ્રંથના દાનનો પણ બહુ મહિમા છે. કેટલી ગાયો સોનાથી શિંગડીઓ શણગારીને દાનમાં આપીએ, એટલો બધો મહિમા સત્સંગી જીવનના દાનનો છે. અને ત્યારે સુરત મુનિને હેમંતસિંહ મહારાજ કહે છે મુક્તાનંદ સ્વામીને કે આ કથાથી કોઈને ફાયદો થયો હોય, ક્યારે કંઈ એવું થયું હોય તો એનો ઇતિહાસ, એની કથા મને તમે કહો. અને ત્યારે કાનપુરના બ્રાહ્મણ અંતરવેદ દેશ કાન્યકુબ્જ જાતિ માધવરામના દીકરા કલ્યાણજી વિપ્ર હતા. એની બહુ અદ્ભુત કથા, બહુ નાની કથા છે, પણ શ્રવણ કરવા જેવી કથા, સમજવા જેવી કથા. મુક્તાનંદ સ્વામીએ એ વાત કરી કે કલ્યાણજી વિપ્ર બહુ વિદ્વાન બ્રાહ્મણ હતા, બહુ સજ્જન, બહુ સારા ભૂદેવ હતા. અને સજ્જન હતા, જીતેન્દ્રિય હતા, ભગવાનના ચરિત્રોમાં, કથા વાર્તામાં બહુ નિષ્ઠાવાળા હતા, બહુ શ્રદ્ધાવાળા હતા. એ કથા વાર્તાનું શ્રવણ કરતા હતા. તો એ કથા વાર્તાનું શ્રવણ કરતા કરતા એમને ત્રિકાળ જ્ઞાન થયું. એ જ્ઞાન થયું તો સાથે સાથે જે કર્મ કર્યા હોય એનું જે ફળ ભોગવવાનું હોય આ જીવાત્માએ, એ બધું એને મળ્યું, અનુભૂતિ થવા માંડી. હવે તમે વિચાર કરો કે કેટલી ભયંકર અનુભૂતિ હોય. ખાવાનું માણસ ભૂલી જાય, ઊંઘ ન આવે, કાંઈ ન થાય, પરેશાન થઈ ગયા. ઘણા બધા ઉપાયો કર્યા, કોઈ ઉપાય કઈ કામ ન લાગ્યો. આખા ભારત વર્ષની અંદર વિચરણ કર્યું. જ્યાં જ્યાં જેણે જેણે જે કીધું એટલું કર્યું. આપણે કહીએ ને કે પથ્થર એટલા પરમેશ્વર કર્યા, અને તોય ભાઈ કલ્યાણજી વિપ્રને શાંતિ ન થઈ. કારણ કે શાંતિ હવે તો જ થાય કે જો એના કર્મ છે એ કર્મ બળે, તો જ એને શાંતિ થાય. ત્યારે કોઈએ એમ કહ્યું કે તમે ગઢપુરની અંદર જાઓ તો તમારું જે આ દુઃખ છે એ દુઃખ દૂર થાય, બાકી આ જગતમાં તમારા દુઃખને દૂર કરે એવું કોઈ છે નહીં. અને કલ્યાણજી વિપ્ર એ વિચરણ કરતા પૂછતા ગઢપુરની અંદર આવ્યા. અને વાલા ભક્તો, જેમ ઉદ્ધવજીને જ્ઞાનનો અહંકાર હતો, વ્રજની રજમાં પગ મૂક્યો અને જેમ ભક્તિ રસથી હૃદય ભીંજાઈ ગયું, એમ આ કલ્યાણજી વિપ્ર હતા એ સમર્પણની ભૂમિ, વચનામૃતની ભૂમિ, સ્વામિનારાયણ ભગવાનની ભૂમિ ગઢપુરની અંદર પગ મૂક્યો. ઉન્મદ ગંગાજીના સર્વપ્રથમ આવીને દર્શન કર્યા. એ દર્શન કરતાની સાથે કલ્યાણજી વિપ્રના હૃદયમાં શાંતિ 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 થવા લાગી. એ ઉન્મદ ગંગાજીને કિનારે આવ્યા અને સર્વપ્રથમ ઉન્મદ ગંગાજીનો મહિમા પોતાના હૃદયની અંદર યાદ કર્યો છે. વાલા ભક્તો, મુક્તાનંદ સ્વામીએ બહુ અદ્ભુત કીર્તન ઉન્મદ ગંગાજીનું લખેલું છે. ગૌતમભાઈને કહીએ કીર્તન એ આપણને શ્રવણ કરાવે. આ નંદ સંતોના ઉન્મદ ગંગાજીના મહિમાના બહુ અદ્ભુત બધા કીર્તનો છે. ભગવત સુજી મહારાજ હતા, ભગવત પ્રસાદજી મહારાજ હતા, એમણે પણ કીર્તનો ઘણા ઉન્મદ ગંગાજીના લખ્યા છે. એ ઉન્મદ ગંગાજીને કિનારે કલ્યાણજી વિપ્ર આવ્યા અને સર્વપ્રથમ તો મહિમા પોતાના હૃદયની અંદર યાદ કરે છે. ત્રિભુવન પાવની જય હો ઉન્મત ગંગા, ત્રિભુવન પાવની ઉન્મત ગંગા, ઉન્મત ગંગા હોય ત્રિભુવન પાવન ઉન્મત
करत स्नान निरंतर जामे, करत स्नान निरंतर जामे, श्री हरि मुनि लई संग, श्री हरि मुनि लई संग, त्रिभुवन पावन श्रीगंगपुर के निकट बहत है उर्वाहिनियों, श्रीगंगपुर के निकट बहत है उर्वाहिनियों, गंगा यमुना सुरसरियादी, गंगा यमुना सुरसरियादी, ये समावन ये समावन त्रिभुवन पावन ગંગા યમુના સુરસરી યાદિક. તમે બધા ખાલી સાંભળો છો, સમજતા જજો હારો હારો. મુક્તાનંદ સ્વામી કે ગંગા યમુના સુરસરી આદિક. સુરસરી એટલે ખબર છે ને, સ્વર્ગ લોકની સુરસરી આદિક. ગંગા યમુના સુરસરી આદિક યહી સમ અવરન કોઈ, પણ ઉન્મત ગંગાની સમાન કોઈ નહીં થાય. જય હો. केसर मलय कस्तूरियादि रंग, रस बस श्री हरि, केसर मलय कस्तूरियादि रंग, रस बस श्री हरि, मंजन करत श्याम मुनि वंदन, मंजन करत श्याम मुनि वंदन, बहुत पितर रंग दीन, त्रिभुवन पावन त्रिभुवन સર સરી આદિક. સર એટલે સરોવર. ઘણીવાર તીર્થ સરોવર હોય, ચક્ર તીર્થ છે, જ્યાં સત્સંગી જીવનની કથા સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને શ્રવણ કરાવે છે. તો એ સર. પછી સરી એટલે નદીઓ. ઘણી જગ્યાએ નદીઓ હોય તો એને તીર્થ હોય, એ તીર્થ હોય. સરસરી આદિક તીર્થ જગમ. આદિક ઘણા બધા તીર્થો આ જગતની અંદર છે, પણ એની અંદર તીર્થરાજ પ્રયાગ. એ બધા તીર્થોની અંદર તીર્થરાજ જો કોઈ હોય તો મુક્તાનંદ સ્વામી કહે તીર્થરાજ પ્રયાગ. પણ મુક્તાનંદ ઉન્મત ગંગા સમ નહીં કહું, અતિ બળ ભાગ. જય હો. सरसरिता तीरथ जग में तीरथ राज प्रयाग,
કલ્યાણજી વિપ્ર ઉન્મદ ગંગાજીને કિનારે આવ્યા. આવો ઉન્મદ ગંગાજીનો દિવ્ય ભવ્ય મહિમા છે એને યાદ કરે અને ઉન્મદ ગંગાજીમાં ડૂબકી લગાવે, ત્યાં સ્નાન કરી અને ગઢપુરની અંદર આવ્યા. ત્યાં સંતો હતા એના દર્શન કર્યા અને ગોપીનાથજી મહારાજની આગળ આવીને ઉભા રહ્યા. એ ચાર આંખો ભેગી થઈ 3.5 કરોડ રૂવાડા કલ્યાણજી વિપ્રના ઉભા થયા. અને મેં હમણાં કહ્યું એમ પાપને બાળે તાપને બાળે પણ કલ્યાણજી વિપ્રના કઠણ કર્મને ગોપીનાથજી મહારાજની મૂર્તિએ બાળી દીધા. જીવમાં શાંતિ થઈ. દરબાર ગઢની અંદર આવ્યા, ત્યાં સભા ચાલતી, ત્યાં સત્સંગ જીવનની કથા શરૂ હતી. એ સત્સંગ જીવનની કથા હતી. એકાગ્ર ચિત્ત થઈ અને શ્રવણ કરી. એ કથા જેવી પૂરી થઈ. અનંત કોટી બ્રહ્માંડ જેના રોમ રોમ ની અંદર ઉડતા ફરે એ ભગવાનની મૂર્તિ એકદમ તેજના પુંજ દેખાણા. અને તેજના પુંજની અંદર અક્ષરધામના ધણી સહજાનંદ સ્વામીની અદ્ભુત મૂર્તિનું દર્શન કલ્યાણજી વિપ્રને થવા માંડ્યું. જે કલ્યાણજી વિપ્રને એના કર્મ દેખાતા, એના દુઃખ દેખાતા, આ કથાનું શ્રવણ કર્યા પછી જે ભગવાન જન્મો જન્મ મુનિ જતનું કરાય અંત સમય રામ આવત નહીં, એ ભગવાન એ કલ્યાણજી વિપ્રને દેખાવા માંડ્યા. આવો સત્સંગી જીવનની કથાનો મહિમા છે. આ મુક્તાનંદ સ્વામીએ ગઢપુર દાદા ખાચરના દરબારની અંદર આ મહિમા હેમંતસિંહ મહારાજને કીધો. જેટલો કહીએ એટલો સત્સંગી જીવનનો મહિમા ઓછો છે. ઘણો બધો સમય થઈ ગયો છે. વ્યાખ્યાન માળાના વક્તા વિદ્વાન શાસ્ત્રી સ્વામી નિર્લભ સ્વરૂપદાસજી સ્વામી એ અહીંયા ઉપસ્થિત હોય. આપણે શિક્ષાપત્રી એમની પાસેથી શ્રવણ કરવાની છે. આમ તો પેલા શ્લોક બધા સ્વામીજીના ભાગમાં આવ્યા છે, એટલે પણ વિદ્વાન વક્તાઓ હોય એ તો ભાઈ ગમે મારી જેવા હોય મૂંઝાય કે આ તો બધા મૂર્ધન્ય વક્તાઓ એ કાંઈ મૂંઝાય નહીં. બહુ અદ્ભુત પૂજ્ય સ્વામીજી પણ કથા કરે છે. સચોટ અને સટીક હંમેશા વાત કરે કોઈ પણ, તો એને પણ આપણે શ્રવણ કરવાના હોય. અહીંયા સંતો ઉપસ્થિત છે, એમના પણ આપણે આશીર્વાદ લેવાના હોય. ઘણા બધા ભક્તો છે. અહીંયા ગોપીનાથજી દેવ મંદિરના ટ્રસ્ટી શ્રી છે, અહીંયા ધીરુભાઈ છે સોની. તો સૌ ભક્તોને પણ આશીર્વાદ અહીંયા સંતોની પાસે લેવાના હોય. તો આવો અત્યારે 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ અને મારી કથાને અહીંયા હું વિરામ આપીશ. સ્વામિનારાયણ